આપણે ગુજરાતની સંસ્કૃતિ 5000 વર્ષ પહેલાની હોવાનું આપણે ગૌરવ લઈએ છીએ. એનાથી પહેલાની છે સંસ્કૃતિ, પણ જે મજબૂત પુરાવાઓ મળી આવે છે એ 5000 વર્ષના જે કેટલાક શહેરો જે મળી આવેલા છે એમાં ધોળાવીરા અને લોથલનું આપણે વારંવાર નામ લઈએ છીએ, સરકાર વારંવાર નામ લે છે. પરંતુ આ જે આપણી પુરાતન સંસ્કૃતિ હતી એ જે સંસ્કૃતિને અનુરૂપ થવાના બદલે આપણે લોકો પર કયા પ્રકારના એમના હક્કો છીનવી લેતા હોય છે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે ધોળાવીરા કે જે એક વિશ્વવિખ્યાત જ્યાં સંસ્કૃતિ ખીલી હતી એ સંસ્કૃતિની વચ્ચે અત્યારની સરકારો કઈ રીતે ત્યાંના જે ખેડૂતો છે એની સામે એના ઉપર કઈ રીતે એમની જે હક્કો જે છે એ છીનવી રહી છે એની વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ધોળાવીરા જે છે એમાં કચ્છની અંદર જે આવેલું છે અને સિંધુ સંસ્કૃતિનું એક મહત્વનું કેન્દ્ર પણ છે અને આંતરરાષ્ટ્રીય માન્યતા યુનેસ્કોએ પણ એને માન્યતા આપી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. અને આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે ત્યાંના જે ખેડૂતો જે છે એ ખેડૂતો 21 ખેડૂતો છે આમ, અને 9 ખેડૂતો તો એમાં કેસ જીતી પણ ગયા છે. તો 21 થી 22 ખેડૂતો જે અત્યારે લડી રહ્યા છે પોતાના જમીન માટે, 20 વર્ષથી લડી રહ્યા છે, એ ધોળાવીરા વિસ્તારના જે ખેડૂતો છે લગભગ 9 ખેડૂતોની 125 એકર જમીન હતી, બીજી કેટલી હતી આપણે જાણીશું અને એ બધી જ વાત આપણને કરશે સગનભાઈ મારજા, કે એ બધી જ આપણે વિગતો કહેશે કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે અને કઈ રીતની સરકાર એમને અન્યાય કરી રહી છે, કેટલા વર્ષથી અન્યાય કરી રહી છે, કે કોર્ટમાં કેસ જીતી ગયા હોવા છતાં પણ એમને ન્યાય આજે પણ મળતો નથી. તો તમારું સ્વાગત છે સગનભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. સ્વાગત. તો વાત કરશો ગરવા મહારાજ બોલું. હા હેલો. હા બોલો. હું છગન તેજા ધોળાવીરા ગરવા બોલું છું. હા બોલો, શું તમારી તકલીફ શું છે એ વાત કરશો. આ સાહેબ અમારી તકલીફ તો આજ 2005 માં અમારી જમીન છીનવી લીધી છે અને અમે 14 જણા કુટુંબમાં મારા કને જમીન હતી. હું જમીન વગરનું છું, ખેડૂત તરી ગયો છું. ખેડૂત નથી, સરકાર કોઈ દાદ દેતી નથી, અધિકારી કોઈ પુરાતત્વ વાળા કોઈ દાદ દેતા નથી. 2023 માં પણ અમે કેસ જીત્યા છીએ. અમારે કોઈ પણ વળતર હજી સુધી કોઈ પણ મળ્યું નથી. એનું સરકાર કાંક નિર્ણય લે તો ગરીબ માણસો માટે સારું છે. અમે તો બેઠા છીએ. હા, તો કેટલા ખેડૂતો છે કે જેની જમીન ગઈ છે અને સરકારે વળતર નથી આપ્યું? એવા કુલ ખેડૂતો કેટલા છે ધોળાવીરાના? 21 ખેડૂતો છે. 21 ખેડૂતો. બરાબર. હા, 21 ખેડૂતો અમે છીએ. બરાબર. હા, તો એ તમારે વળતર નથી મળ્યું સુધી? વળતર નથી મળ્યું કોઈને હજુ સુધી? ના, 5 પૈસા નહીં. 5 પૈસા નહીં. બરાબર. તો તમે રૂપિયા વ્યાજવા લઈને અમે ધોડ ધપ કરી રાજકોટ સુધી ગયા છીએ. બરાબર, રાજકોટ સુધી ગયા હતા? હા, રાજકોટ સુધી અમે ગયા હતા. હા, તો રાજકોટમાં જે રજૂઆતો કરી હતી એ સમયના જૂના દ્રશ્યો છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે રાજકોટની વાત કરી રહ્યા છે તો રાજકોટનું જે પુરાતત્વ ખાતું છે એની સમક્ષ આ બધી જે રજૂઆતો ત્યાં જઈને કરી હતી ધોળાવીરાના લોકોએ. કારણ કે પુરાતત્વ વિભાગની ઓફિસ ત્યાં આવેલી, રાજકોટ કચ્છની પુરાતત્વ વિભાગની ઓફિસ ત્યાં આવેલી છે અને ત્યાં જઈને આ બધી જ રજૂઆતો ત્યાંના લોકોએ જે કરી હતી ત્યારે બધા જ ખેડૂતો ત્યાં હતા. જે ખાસ કરીને જે જીતી ગયા હતા એ ખેડૂતો ત્યાં ગયા હતા. હા, તો હવે અત્યારે શું છે પરિસ્થિતિ એની વાત કરશો તમે? અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે તમે એ તમારી જે જમીન છે ખેડી શકો છો? શું છે અત્યારે પરિસ્થિતિ ઈ નહીં છે જ્યાં છે અહીંયા અમારે કોઈ પણ અમે જ્યાં રાડ કરીએ કોઈ સાંભળતા નથી. સરકાર કોઈ સાંભળતી નથી. આ પુરાતત્વ વાળા સાંભળતા નથી. શું છે એ કાંઈ ખબર નથી પડતી. તો તમારે આજે 21 ખેડૂતોની જે જમીન હતી ત્યાં અત્યારે શું પરિસ્થિતિ? ત્યાં હોટલો બની ગઈ છે કે ધોળાવીરા શહેરનું ઉત્ખનન કરેલું છે? તો આ તમારી જમીન ત્યાં શું છે અત્યારે? અમારી જમીન સાહેબ એમને પડી છે, એ ચારી કોઈ જારી કરી નાખશે તો જમીન અમારે ત્યાં પડી છે. અમારે અંદર આવવા દેતા નથી. અમે કીધું અમારે જમીન ના આપો તો અમારે પૈસા ના આપો, જમીન આપો ગમે અહીંયા.
અમે ખેડૂત તરી ગયા છીએ, ખેડૂત નથી. આ મારી 7 અને 27 ગુંઠા જમીન હતી, એમાં મારો પરિવાર 14 જણા એમાંથી રોટલો ખાતા હતા. હા હા અમે અમારે કાંઈ પણ નથી મળતું, હા, નથી મળતું. બરાબર છે. કાંઈ તો પણ નહીં, કોઈને આ વળતર તે- મળ્યું નથી. અચ્છા, તો આ તમામ ખેડૂતોની જમીન એમનેમ જ પડી રહી છે, એનો કોઈ ઉપયોગ નથી થતો અત્યારે? સરકાર કોઈ ઉપયોગ નથી કરતી? કાંઈ નહીં. એમને બાવર ગાંડા ઉગી ગયા છે, કાંઈ પણ નથી. બરાબર. કેટલી આ 21 ખેડૂતોની કુલ જમીન કેટલી થાય છે? 250 એકર. 250 એકર? હા, ઓ, 250 એકર એમનેમ પડી રહી છે, સરકાર કંઈ કરતી નથી. અને બીજી બાજુ આ ત્યાંના જે કેટલાક લોકો છે એની પણ વાત સાંભળીએ. રાજકોટ ગયા હતા ત્યારે શું કહ્યું તે પણ સાંભળી. રાજાભાઈ, રાજકોટ ગયા તો અમારે કે થઈ મારું ગયા નામ અઠવાડિયે મને રાજાભાઈ. ગઈ સાલે ગયા હતા. અત્યારે રાજકોટ આવ્યો તો શું વાત છે? અમે અમારી જમીન ક્યાં ધોરાવીરા છે, ધોરાવીરા ભચાઉ તાલુકામાં, ત્યાં અમારી જમીન બધી જપ્ત કરી છે. એમની અમને કોઈ વળતર મળી નથી. અમે કેસ કર્યો, હાઈકોર્ટમાં જીતી ગયા. એનો હુકમ થઈ ગયો કે એમને રકમ આપી દો. અમને કોઈ રકમ મળી નથી. બરોબર, તો આજ તો અમારે જે ઓફિસ છે એ ઓફિસના જે કોમ્પ્યુટર છે એ બધું ફર્નિચર છે એ બધું જપ્ત કરવાનું છે. આજે તમારી જમીન ગઈ તો તમને પરિવારને કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી તો સાહેબ બહુ પડે, પણ શું કરીએ? લો, મુશ્કેલી બહુ પડે. અત્યારે અમારે મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવવું પડે. બરોબર, મજૂરી જાઓ એટલે ઘરનો ધંધો મૂકીને મજૂરી જાવ તો બહુ વ્યાધિ છે ને. તો હવે શું કરવું? જમીન તો એ અત્યારે જપ્ત કરી ગયા, તો અમારે મજૂર કરીને તો અમારું પેટ તો પારવું ને સાહેબ. એવું છે ને કે એક જ વ્યક્તિની છે, આવા 12-13 વ્યક્તિ છે. 100 એકર જમીન છે બધી થાય ધોરાવીરાની. બધા મજૂરી માણસ છે, તો એ બચારા બધા ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો અત્યારે હલો હલો હા, સંગમભાઈ, તમે અત્યારે શું કરો છો? હલો, એમનો ઓડિયો જામ થઈ ગયો છે. એમનો ફેસ અને નેટવર્કનો ઇસ્યુ છે. નેટવર્કના કારણે એમનો ઇસ્યુ છે. તો આ જે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, આપણા વડાપ્રધાન શું કહી રહ્યા છે એ પેલા સાંભળીએ. વડાપ્રધાનની મોટી મોટી વાતો હોય છે, પણ આ જે ખેડૂતો, ત્યાંના 21 ખેડૂતો છે એને ન્યાય અપાવી શકતા નથી. જોઈએ, સાંભળીએ શું કહે છે વડાપ્રધાન. दुनिया की हर सभ्यता के साथ रहे, तो इसके पीछे भारत की समुद्री शक्ति की बहुत बड़ी भूमिका थी। लेकिन गुलामी के लंबे कालखंड ने ना सिर्फ भारत के इस सामर्थ्य को तोड़ा, बल्कि समय के साथ हम भारतीय अपने इस सामर्थ्य के प्रति उदासीन भी होते गए। हम भूल गए कि हमारे पास लोथल और धोलावीरा जैसी महान धरोहरें हैं जो हजारों वर्ष पहले भी समुद्री व्यापार के लिए मशहूर थी।